જય શ્રી કૃષ્ણ. હું પૂર્વા નીરાબેન દીપકભાઈ નાકરાણી. આજના પ્રોગ્રામમાં મજા આવી કે નહીં? અરે આઈસ્ક્રીમ ખાધી છે, જોશથી બોલો. સરસ. તો હજી એક આવો જ સરપ્રાઈઝ પ્રોગ્રામ લઈને હું આવી ગઈ છું. આમ તો આપણા અહીંયા કોઈ ફોરેન કલ્ચરનું કે વિદેશી કલ્ચરનું આપણે અપનાવતા નથી, પણ તેના અમુક દિવસો એટલા જ ખાસ હોય છે ને, તે આપણે અપનાવવા માટે મજબૂર કરે છે. તેનામાંથી જ આજે એક દિવસ છે, ફાધર્સ ડે. એમ તો રોજે જ ફાધર્સ ડે હોય છે, પણ આજે કંઈક ખાસ છે. અને આજે કહેવા જઈએ ને તો આ મહિલા મંડળને 25 વર્ષ પૂર્ણ થયા. એ પણ યાદ રહેશે ને આ પણ યાદ રહેશે કે આપણે ફાધર્સ ડે સેલિબ્રેશન કર્યો હતો. શું લખું હું પપ્પા માટે? તેમને મને લખવાના કાબિલ બનાવી, તો પણ એક નાનો સો પ્રયાસ કર્યો છે. જિંદગીમાં અનેક સંબંધો આપણે બનાવ્યા છે. અમુક જાતે બનાવ્યા છે, તો અમુક વારસામાં મળેલ છે. એ જ સંબંધો સાથે ક્યારેક હસતા તો ક્યારેક રડતા જિંદગી વીતી જાય છે. જે ખાસ સંબંધ વિશે આજે હું વાત કરી રહી છું, એ વ્યક્તિ હંમેશા આખો દિવસ ઘરની બહાર રહે છે, પણ સતત તે ઘરના વ્યક્તિના લોકોનો વિચાર કરી રહ્યો છે. આખો દિવસ તે ઘરની બહાર રહે છે, તો પણ તે સતત ઘરના લોકોનો વિચાર કરે છે. પિતા કેટલો અનેરો શબ્દ છે ને. દરેક પોતપોતાના પિતાનો સાથેનો અલગ જ સંબંધ હોય છે, અને પિતા પુત્રીનો સંબંધો આખા વિશ્વમાં પ્રખ્યાત છે. એમ કહેવાય છે ને, દીકરી વાલનો દરિયો છે, પરંતુ જ્યારે તેના પિતા તરફથી તેને લાગણીઓની નદી મળે છે, ત્યારે જ તે દીકરી વાલનો દરિયો બને છે. આમ તો પિતા માટે લાગણી શબ્દ પૂરો થોડોક અલગ છે, પણ એક નાનો પ્રયાસ કર્યો છે. મારા જન્મ સમયે સૌથી વધુ હરખથી રડનાર મારા પિતા હતા. તે જ વળી નાનપણથી મારા ભવિષ્યને ઉજ્જવળ કરનાર મારા પિતા હતા. સુપર હીરોની જેમ ઉડવાની પાવર તો ન હતી, પણ તેમની એક્ટિવાની પાછળ બેસીને ફરવાની આદત બહુ હતી. આજે પણ લીમડાની જેમ કડવા ઘૂંટ પાઈ પણ આ દુનિયાની હકીકતનો સામનો કરાવનાર મારા પપ્પા હતા. જ્યાં પણ હું મારા પપ્પાનો પ્રયાસ કરું, ત્યાં આગળ તમે તમારા પપ્પાને મૂકીને જોજો. ક્યાંક મારી વાત છે એ શાયદ તમારા પપ્પાની પણ એ જ વાત હોઈ શકે છે. તો જ વળી પોતાની અંદર લાગણીનો દરિયો સમાવી, ક્યારેક ગુસ્સો કરી કે ક્યારેક પ્રેમ કરી વર્તે છે, તે મારા પપ્પા છે. મારા સપના પૂરા કરવા માટે આખો દિવસ તે પ્રયાસ કરે છે. તે જ વળી તેનાથી તપતપા શરીરે મારી એક નાનકડી છીકે મને ડૉક્ટર પાસે લઈ જનાર મારા પપ્પા છે. પોતાની જાતનો વિચાર કર્યા વગર આખો દિવસ ઘરની બહાર રહેનાર મારા પપ્પા છે. મારી આરામની ઊંઘ માટે પોતાની જાત ઘસી નાખ મારા પપ્પા છે. એક દીકરીનો તો આપણે કોઈ પણ કહી શકે કે દીકરી કે દીકરાનો સંબંધ, પિતા પુત્રીનો સંબંધ કોઈ પણ કહી શકે આરામથી, પણ ક્યારેક પુત્રને દીકરાનો સંબંધ કોઈએ વર્ત કર્યો નથી. તો એમ તો મારી સાથે કડકાઈથી વર્તે છે, પણ તેમના આ સ્વભાવના કારણે તેમને મને જિમ્મેદાર બનાવ્યો છે. સમય આવ્યો ત્યારે તે મારા મિત્ર બની મારો સાથ આપે છે. તે જ વળી સંજોગો અનુસાર તે પિતા બની દુનિયાના પાઠ શીખવે છે. બહેન તો ઘણું કહી જાય છે શબ્દોમાં, પરંતુ અમારા વચ્ચે તો મૌનથી જ વાત થઈ જાય છે. પિતાનો પ્રેમ હું કદી તોડી નહીં શકું. પ્રેમ તો ઘણો કર્યો છે, પણ હું કદી બોલી નહીં શકું. તેમના ખંભા પર બેસીને ચાલી છું, હવે હું એમના વગર ક્યારે ચાલી નહીં શકું. પિતાની હાજરી છે ને એકદમ સૂરજ જેવી હોય છે. હોય ત્યારે તડકો લાગો કે તમને એ તકલીફ દે છે, પણ જ્યારે એમની હાજરી ન હોય ત્યારે આપણે બહુ જ અંધારું લાગે છે. એમ તો મેં કદી રૂબરૂ ઈશ્વરને પણ જોયા નથી, પરંતુ એ વાતની તો ખાતરી છે જ મારા પિતા કરતાં રૂડા હશે નહીં.
અખિલ અને જ્યારે આ મારો ખુદનો અનુભવ છે, થોડુંક બોરિંગ લાગતું હોય પણ જ્યારે મને સ્કૂલમાં લેવા આવે પપ્પા, આ ગરમી તો તમને ખબર છે, સીટ ગરમ હોય તો પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે અને એ રૂમાલ પાથરે છે મારી જગ્યાએ, કેમ કે મને ગરમ ના લાગે, ભલે એ ગરમમાં બેસે છે. એ છે એક પિતા. ક્યારે ખિસ્સા ખાલી હોવા છતાં પણ તે બધા પોતાના સંતાનના સપના પૂરા કરે છે. અતૂટ પ્રેમ છે અંદર, ક્યાંથી હૈયું ખોલે, અતૂટ પ્રેમ છે અંદર, ક્યાંથી હૈયું ખોલે, ખુદ જ સમજો ને બિચારો બાપ કેટલું બોલે. તો હવે છેલ્લે હું એટલું કહીશ કે પપ્પા એ પપ્પા, બીજા બધા જ ગપ્પા. તો છેલ્લે જિંદગીની દોડમાં એટલા જ દોડતા થઈ ગયા તો પપ્પાની આંગળી છોડીને જિંદગીની દોડમાં એટલા દોડતા થઈ ગયા કે પપ્પાની આંગળી પકડીને પાપા પગે ચાલતા ભૂલી ગયા. આભાર. મારાથી કંઈક ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. અને હજી એક અહીંયા જેટલા પણ પિતા કે પુત્રી કે તેના પણ પુત્ર હોય તે સૌ અહીંયા આવશો. આપણે એક નાનકડો સારો એવો પ્રોગ્રામ કરીશું જે આપણે લાઈફ ટાઈમ યાદ રહેશે કે મહિલા મંડળના 25 વર્ષ હતા એ દિવસે અમે પણ આવો પ્રોગ્રામ કર્યો હતો.